હેલો ગાઈઝ વેલકમ. મોબાઈલ ક્યાંથી તને હાથમાં આવી ગયો મારા? આ ગધડીના મોબાઈલ હારો જોયો નથી. ગુડ આફ્ટરનૂન, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. સ્વાગત છે આપણે એક સરસ મજાના નવા બ્લોગ વિડીયોની અંદર. બ્લોગ ચાલુ કરવો પડે એમ હતું કેમ કે આપણો ભાઈબંધ પરણી રહ્યો છે સાગર ચુડાસમા ઉર્ફ સાગર. બીજું તો કઈ ટૂંક નામ હે ભાઈ તારું? હે એસડી. હા, ગુજ્જુ એસડી ભાઈ, પબજી નો ઓલો શું કહેવાય જી, પીરો પ્લેયર, કોંકરર. એનો ભાઈ આયે ભાઈ બહુ મોટી હસ્તી છે. બાકી સરસ મજાનું લોકેશન તો બહુ જાજી વાર તમને મેં દેખાડ્યું હમણાં. હા, ઈ તો ભાઈ શિવ સ્ટુડિયો. બાપો ભાઈ વાત જ ના થાય એની, એટલે હું બહુ પછી વખાણ ના કરું. વળી ઓલું શું કહેવાય, નજર લાગી જાય કોકની. એટલે નાના છોકરા ભૂલકાઓ અમે ભૂલમાં અહીંયા લઈ આવ્યા. જોઈ લ્યો કોડા લેવાય ભાઈ, કોડા મૂકી દેજો અમારા ગામ ના હો તમે. આ ભાઈ શું ગોતે? એ ભાઈ શું ગોતો હો? આપણે ભાઈ હે ને અહીંયા પ્રી વેડિંગ નહીં, ઓલું શું કહેવાય ભાઈ, આને આપણે માંડવો પડી ગયો ભાઈબંધનો આજે ને પછી અત્યારે જે શૂટ કરવાનું હોય ને ભાઈ, નાવદરા ગામમાં કોઈ વરરાજો પરણે તો હારામાં સારું લોકેશન ક્યું હોય જતા ભાઈ, આનાથી સારું પછી જો આનાથી સારું લોકેશન જ ના હોય યાર. એટલે બધા અહીંયા જ આવે ભાઈ. હવે તો આજુબાજુ ગામ વાળાને ભાઈ હું કહું કે આવતા જાજો જો અહીંયા. પછી હું અહીંયા હે ને ઓલું કંઈક થોડુંક ડેવલપ કરાવી દઈશ. જોઈ લ્યો મારા ભાઈનું કલેક્શન જોઈ લ્યો. ઓહો વાહ. આની તારું કલેક્શન દેખાડજો નહીં હો. ના મારા બૂટ મારી બધાને દેખાડી દીધા. ઓહો, આ કેટલામાં વેચ્યો તમે? 150 રૂપિયા. હાવ સાચું કહું ને તો આ વરરાજાઓના જે નાટક વધ્યા, ઓહ જઈ આ વરરાજા બિચારા કેટલા છોકરા હેરાન થાય જતા. એ 4 આની કોણ ને 4 ભાડે રાખ આવજો જાંગલીઓ ખેલ કરી. ભાઈ કે તમે અહીં ઊભી જાઓ. મેં હું ઊભી તો વાંસી જ દેખાય ગમે ત્યાંથી પાછળથી. મેં કે બધા તમે લેવલ વાળા માણસ અહીંયા ઊભા રહ્યો. અરે જો રોકી દુબઈ ગયા હતા. The next day. વરરાજાની જાન ઉપડી ગઈ ભાઈ. વીરો પડવા જાય છે સાગર ચુડાસમા, અને આ તૈયાર થઈને ફોટા પાડવામાંથી નવરા નથી ભાઈ. હાલો કેમેરામેન જલ્દી કરો. અને હું ફોટા પાડતો તો ના ગમે, આખું ગામ બીજું ગમે પાડતી તો કે મારે ગાડીમાં જાન વાઈ ગઈ, ગાડીમાં 2 ફોટા પડી રહ્યા. છોકરીઓનું મારે આ બધી છોકરીઓને યુનિવર્સલ પ્રોબ્લેમ હે ફોટો. અરે પણ કેમ વરરાજો ફોર્મમાં હે ને વરરાજો તો વાંધો નહીં, જોઈ લે હહેતા જો હહેતા જો. ઓકાત ભાઈ આપડી આ હે ને બાજુના જ ગામમાં જાન આવી હતી. ગાડી થોડીક હે ને આગળ રાખતા આવી. એલા તમને કોઈ નાસ્તો અહીંયા આગળ દેહે નાસ્તો ભાઈ. લે પડીકા ખાવ હો બોલો. મૂકી દે આવું ને ગાંઠિયા ને હું ખવાય. આ મૂકી દે જય લે. આજ જાળવી જા આજનો દી વાંક જય લે. માવા લવર હોય ને માવો ખાવો જ પડે હો. પછી મંડપમાં ખાય ને તો વાંધો જય કઠણ થઈ જાય ભાઈ. હાલો તો ઉતરો એઠા કયું કે તેડવા કોઈ નથી આવ્યું. હજી કહું હોઉં પાછો મળી ગયા ઉતાર નહીં ખબર તો પાછા નહીં પહેરી. ના આના પહેરો. પાકું નહીં આના પહેરો. ઈ નહીં બીજા પહેરી. આપણે લગ્ન ગીત ગાવાનું છે. આવડે? કેવું ગાવ? બોલ ઘી. બસ અહીંયા જ ઉભો રહેજો. આમ ગીત ગાઈ રેડી. આ છોકરાઓને હે ને હરમ આવે વ્લોગમાં. હાલો ભાઈ ચાલુ કરો. જાને મોરલીઓ નહીં
માને મારા એક આવે આગળ એ નાવત્રા ગામનો ચાલુ કરો હા પ્રેમ હાલો આપણું કરી લો હાલો કિયાતે ગામનો મોર આઈ ગયા ગામની દેલજો એવા નાવત્રા ગામનો મોબી મોરલીઓ નહીં માને બસ અસ્તુ ઓહો વગર જોતા જો વિદાય થાય ને તો દૂધ પાઈ ભાઈ દૂધ ક્યાંથી પી ગયો ખરી ગયો કઈ નું ભરેલ અરે પીવું પડે ને ભાઈ આ 2-3 વાર ચા પી લીધું ખાઈ ને તો પછી તો આ દૂધે પીવું પડે હાલો વરરાજાની જાન આપણે પહોંચાડી દીધી ને હવે જોઈ લ્યો જાવું હે ને જામનગર મજા તો આવે પણ મમ્મી મારા જામનગર છે તો એકચ્યુઅલી મારે જવું જશે હમણાં ફોન આવ્યો તો મને થોડીક વાર પહેલા શું કરવાના એમ પૂછતા હતા તો ફાઇનલી આજ તો હવે નહીં નીકળી શકીએ કેમ કે બહુ મોડું થવા આવ્યું હે કેટલા વાગી ગયા આમ અંજવાડા જેવું દેખાય પણ એ આઈફોનના કારણે બાકી ઘણા વાગી ગયા 7 જેવું વાગી ગયું હે 6:40 થઈ ગઈ છે ને આપણે અત્યારે જવાનું છે બેનના ઘરે દરિયેથી આવી ગયા ને બીજો દિવસે થઈ ગયો મિત્રો વ્લોગ ઉતારવામાં હે ને હમણાં થોડાક લોચા થઈ રહ્યા છે એટલે વ્લોગ ઉતારવામાં હું થોડોક આરૂઢો થતો જાઉં હું પણ આપણે ગામડે કપડાં હારા બ્રાન્ડના લઈ આવતા હોય ને તો અમુક વાતો કરતા હોય ભાઈ મારે નાનતા નથી તૂટી જાય છે આમ થઈ જાય છે એનું કારણ કહું હું તમાલિયો ધોકો અટાણે અહીંયા કપડાં ધોવાય છે આ ધોકાથી આ મારો નવો બુસ્કોટ જોઈમાં કઈ થયું ને તો આ ધોકો છે ને હગો નહીં થાય હાલે ધોકા મારીને બિસાડા બુસ્કોટનું જોતા જા ને હાલે નીકળા આ બધી આ ધોકા ના મારજે મારા આ ધોકો ના મારજે બીજું તો એમને ધોય મૂકી દે આવ્યા હતા ભાઈની વાડીએ કપડાં ધોવાઈ જાય અને જમવાનું હોય કેદીને આમ 4-5 દીથી આવ્યા છે ને તો એ જમવા નથી આવ્યા ભાઈ તડકો પડે છે ભાઈ અને અમારા ગામમાં આવીએ ને એટલે અમારા ગામ સાઈડના એરિયામાં એટલે તમે ગમે એવા રૂપારા ના હોય 2-3 દી થાય ને એટલે કાળો રંગ પકડવા માંડે જો ક્ષાર ને કાળો ને એમ એનું કારણ છે ભાઈ દરિયો બાજુમાં છે ને ખારી હવા આવતી હોય ને એના લીધે દરિયે તો આમ ખાલી 5 મિનિટ જાય ને તો એ કારા મય થઈ જાય જોકે ઓલરેડી કારા હે બટ ચલતા હે ગાઈસ છોકરીઓને કારા છોકરા વધારે ગમતા હોય થોડાક દી રહે હજી 2 દી થયા તું આવી ને હો પછી હું જોઉં કલર જાય કે ના જાય ઓય રે દાદા કેટલા ટાવર હોય મિત્રો હમણાં જે આ જે હમણાં રસ્તા ઉપર મળે છે ને ટાવરું રોગા ટાવરું ભાઈ રસ્તામાં તમે જોવો ને આપણે આપણા મિત્રની ભાઈ એક્સેસ બૂચ મારી લીધી બૂચ એટલે મેં કીધું લાવ ભાઈ વાડીમાં ચક્રું માર્યું હોય ત્યાં મને ઓહો ભાઈ 4-5 કેટલા હે 4-5 ટાવર હા રામભાઈ ડેર ઉપસ્થિત છે પીછે સ્કૂટી આંકવા મજા આવે બાબા આ રસ્તામાં બહુ હાંકીએ તો ખખડી પડે આ બધું કામ હે ને આપણા રામભાઈ ડેરે રાખ્યું હે ભાઈ બધું ખટારાવનું ને બધું ઇટાસીનું કામ ઇટાસી હે ને રામભાઈ ક્યુ 220 है क्यों है तारा 140 इटाची है भाई कई काम હોય કોઈને જો ક્યાંય તો કેજો ચાલો ભાઈ આપણે એક હે ને અમાર વાડીએ જીરું વાવ્યું ને જોતા આવી પ્લસ માં યાથી હે ને તેલનો ડબ્બો લેવાનો એ લેતા આવી તો ભાઈ હું અને ભાવિક બે હતા અત્યારે નવરા એટલે આવી ગયા ભાઈ અમાર જીરું જોવા માટે જીરામાં જો અહીંયા શું કહેવાય મને બહુ ખબર જ ના પડે ભાવિક ઓલી બાજુ સારું હે ઓલું સારું હે એટલે પછી બીજી વસ્તુ આપણે ભાઈ તેલનો ડબ્બો અહીંથી લેવાનો હતો આપણી ઘરની માંડવી હતી ને તો એનું બધું તેલ એનું જ કટવાય ને પછી અત્યારે એકચ્યુઅલીમાં એક તો માંડવી છે એ બધાને પલળી ગઈ છે તો તેલ પણ ખરાબ આવી શકે એની સંભાવના તો આપણી જ જે ભાઈ કોરી જે માંડવી રહી ગઈ હતી ને એના તેલના ડબ્બા કઢવી ઘેર ખાવા માટે રાખી દીધું જરાક આમ હાલીને જાય
હજી પાકશે હજી વધારે હજી 15-20 ઝાકર બહુ નુકસાન કરે ને જીરાને. કોણ હે વો કોણ હે કહા સે વો આયા વાહ મારો ભાઈબંધ તેલનો ડબ્બો કે લા ઉપાડ લો. ના ના રેવા દે. આ તું પાલ આ મૂકી દે. તું મહેમાન કહેવાય યાર નાવદરા ગામમાં. અમે થોડું તમારી જેમ હે કે તમે આવીએ તો ડીજે ને ઉતરાવો રિક્ષામાંથી. અમે એવું ના અતે કરીએ. આઈ હોતી હું જ લેતો આવ્યો જા ને હું જાન લે આઈ થી કોણ લેતો આવ્યો વાત તો રોગી વડી કરવી હોય. પૈસા આવે છે. પ્રમોશન શૂટ કરવું હોય ને રાજુ તો અહીંયા આવે. ડાયરેક્ટ આવે ની માણાની જરૂર હોય પૈસા દેવા નથી 5000 એમાંથી. એમાં 5000 દેવાનો હોય આપણે હા દેવાનો હોય દેવા જ પડે. ટેકો દેવો પડે ને હાલ 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 તું ટેકો દે ઉભરે મારે ક્યાં પ્રમોશન હે એની જ દીધો ટેકો 20 યુરો દીધા મને. આ તો મને કા નથી થતે તું નહીં દે હવે લાવ હવે ન થઈ હવે રહ્યા આવવા દે. પાછો આવીએ ને તઈ તારા. એટલે ઓફલાઈન નથી તાર પાસે એમ ઓહો દાદા પાણી પ્રેશર માર્યું ને ત્યાં બધું ઉખડી ગયું. બોલો આ ગાડી સ્વીપ પુશ બટન pressure આમાં આમ તારે તું કે અતારે બોલ. તાર તો ટેકો લેતો તો. આમ આવતો રે ભાઈ આમ હા આ ટેકો હું લેતો તો શું થયું? ઓલી આમાં કઈ થયું નથી ઓલો સ્ક્રેચ પડી ગયા તા ને લાઈટ તોડી દે મારે જોવા. એ ના રે ખબર પડી જાય માન ચોટાડ્યું ને કે હું આગલા બ્લોગમાં મેં બધા સબસ્ક્રાઇબર ને કીધું હતું કે ગોરાન દેનું ફેસ રિવીલ કરવું જ મેં તને કીધું આ જાવા દે ને હોમ દીધા મિત્રો આની એમ ખોટે ફેસ રિવીલ મારે કરવું હતું. અમે દાંડિયા રાસ રમતા હતા ને તઈ જ આ હે ને ભાભી ને બધા રમતા હતા દાંડિયા રાસ. તઈ મેં કીધું મેં વ્લોગ ઉતારું. મને કે હોમ હે તને હમ એમાં મેં ના ઉતાર્યો. ના, મેં કાંઈ મેં કીધું કોઈને હોમ હમ દીધા હવે જો ફરી ગયો. ના 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 નકર હું હે ને મારા હજી વિડિયો પડ્યો આજે તો મૂકી દે આ તો મૂકી દે આ પાક મૂકી દે હાલ હમ ખા તો આ ઘરે પકડીને કહી દે કે હા, તું આમ મૂકે. ઓલો વિડિયો હાચન પડ્યો. હા, તું ઈ ગાડી ધોતો તો તને ખબર હું આમ કરતો. હા એ મૂકી દે પણ આડું ડાલું ડાગલું રાખી મૂકવાનું તને ના નથી પડી આઈ એમ રિયલી સોરી. બ્લોગ ઉતારો હે બ્લોગ ઉતારો કોણ આવ્યા? એ લે એને ખબર હે કે મારા બ્લોગમાં તો એ રોગા વ્યૂ આવે ને એટલે તારા બ્લોગમાં જ રિવીલ થાય. ડાગલું રાખી દે પાકું ને? આ પાક ભાઈ ડાગલું મને એવું એડિટિંગ ના આવડે. વચમાં આમ થઈ જાય તો હું કરી નાખી એડિટ હું તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂર્ણ કરી. એડિટ પેડિટ બધું કરી નાખ્યું. ઓલી ક્લિપ મેં નખાવી પણ તોય જો આ ભાઈ હે ને ભાઈ ઢીંગલું આડું ધરાર મેં મને કઈ નથી રખાયું. રાખ્યું ભાઈ, મેં કઈ એ ભાઈ કિને રખાયું? પોતે એડિટિંગ. ના ના મેં કઈ નથી રાખ્યું એમને આંગળી આપ. તું કઈ બોલજે ને આંગળી કહી દે. ઢીંગલું કિનીએ ભાઈ એડિટિંગ કરીને હા રાખ્યું. એક ઇમોજી આવે છે આજો માફી વિડિયો આ ભાઈ હે માફી વિડિયો આવે હું કેવાનું માફી માંગુ ભાઈ ભાઈ નથી માંગવાનું થતી નથી હા જોયું ને રાણા નીચે. ભાઈ આજનો વ્લોગ આપણે અહીંયા પૂર્ણ થાય છે અને બાકી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો. મળશું નેક્સ્ટ વ્લોગ વિડિયો. ધ્યાન સુધી બધા પોતાનું ધ્યાન રાખે. બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. હાલો બાય ગાઈસ બાય.